માહિતી લીધી હતી. આજે પથ લંબાઈ કોને કહેવું, સ્થાનાંતર કોને કહેવું એની હું તમને સિમ્પલી વાત કરું છું. ધ્યાન અહીંયા રાખજો કે બધા પથ લંબાઈ સિમ્પલી વ્યાખ્યા એવી છે કે કોઈ સમયગાળામાં પદાર્થે કાપે કુલ અંતરને સામાન્ય રીતે આપણે પથ લંબાઈ તરીકે ઓળખીશું. એટલે પદાર્થે કાપેલ કુલ અંતરને આપણે શું કહીશું? પથ લંબાઈ. સિમ્પલી તમારે વ્યાખ્યા ખાસ કરવાની નથી, પણ તમારે આ એક શબ્દ છે ઇમ્પોર્ટન્ટ થશે. કુલ અંતર એટલે જ આપણે કહીશું એને પથ લંબાઈ. શું કહીશું? કુલ અંતરને આપણે સામાન્ય રીતે પથ લંબાઈ તરીકે ઓળખશું. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે પથ લંબાઈ છે મિત્રો અદિશ રાશિ છે. કેવી રાશિ છે? પથ લંબાઈ અદિશ રાશિ છે. અદિશ રાશિને દિશા દર્શાવવાની કોઈ પણ જાતની જરૂર પડતી નથી, એટલે જ એને અદિશ રાશિ તરીકે લઈશું. અચ્છા, પથ લંબાઈ છે એ અંતર, અહીંયા તમને મેં કીધું કે કુલ અંતર, હવે અંતર કિલોમીટરમાં હોય, મીટરમાં હોય ને સેન્ટીમીટરમાં હોય, તો પથ લંબાઈનો એકમ છે એ શું થશે? કિલોમીટર અથવા સેન્ટીમીટર અથવા મીટર. કિલોમીટર, મીટર અથવા તો સેન્ટીમીટર. સેન્ટીમીટરનો આપણે યુઝ કરતા નથી, માત્ર ને માત્ર આપણે બે જ એકમની વાત કરવાની છે. એક કિલોમીટર છે અને બીજા મીટરની આપણે વાત કરવાની છે. ઓકે, સિમ્પલી આ થઈ ગઈ તમારી પથ લંબાઈ. બીજી એક અગત્યની આની અંદર વસ્તુ એ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય. કેવી હોય? પથ લંબાઈ હંમેશા ધન હોય. સિમ્પલી બીજી વસ્તુ આની અંદર આપણે વાત કરવાની છે સ્થાનાંતરની. હવે સ્થાનાંતર કોને કહેવું એની આપણે સિમ્પલી વાત કરીએ. કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સામાન્ય રીતે સ્થાનાંતર તરીકે ઓળખીશું. ઓકે, કોઈ સમયગાળાની અંદર પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સામાન્ય રીતે સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનાંતર એનું એક સિમ્પલી સૂત્ર છે, સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એને આપણે સામાન્ય રીતે સ્થાનાંતર તરીકે દર્શાવીએ. અચ્છા, અહીંયા સ્થાનની આપણે વાત કરીએ તો સ્થાન, દાખલા તરીકે મારું ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ અહીંયા છે, તો આ થઈ ગયું મારું પ્રારંભિક સ્થાન. હવે અહીંથી હું ગતિની શરૂઆત કરું છું અને અંતિમ સ્થાન થઈ ગયું મારું અહીંયા. તો આનું મારે સ્થાનાંતર કેટલું મેં સ્થાનાંતર કર્યું એની મારે વાત કરવી છે. તો સ્થાનાંતર માટેનું સૂત્ર તમારી આગળ છે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ મારું આ છે, માઇનસ પ્રારંભિક ક્યારે બાજુ હતું, બેની તમે બાદબાકી કરો એટલે તમને મળશે સ્થાનાંતર. શું મળશે? સ્થાનાંતર. સિમ્પલ. ઓકે, બીજી એક અગત્યની વસ્તુ એ છે કે સ્થાનાંતરનો એકમ કિલોમીટર, મીટર અથવા તો સેન્ટીમીટર છે. બીજી અગત્યની વસ્તુ એ કે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. હવે સદિશ રાશિને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. આ બે વસ્તુઓ હોય તો તમે એને સદિશ રાશિ તરીકે છે સિમ્પલી તમે ઓળખી શકો. તો સ્થાનાંતર હંમેશા કેવી રાશિ થાય? સદિશ રાશિ. અને સદિશ રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. તો આવી આપણે રાશિ છે અને આપણે સામાન્ય રીતે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. બીજી એક આની અંદર અગત્યની વસ્તુ જોઈએ તો બીજી અગત્યની વસ્તુ એ છે કે સ્થાનાંતર ધન, ઋણ
અથવા તો શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન હોય, ઋણ હોય અથવા તો શૂન્ય પણ હોઈ શકે. હવે સાહેબ આમાં નો મજા આવી કે સ્થાનાંતર ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, જ્યારે પદ નંબર હંમેશા ધન હોય, કઈ રીતે? એનું ઉદાહરણ આપણે લઈએ. અહીંયા મેં કીધું કે પદ નંબર હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય. એની હું તમને સિમ્પલી એક સાબિતી આપું. સપોઝ ધારો કે કોઈ અક્ષ દર્શાવું છું, x અક્ષ.